તો આજે આપણે એક ફિમેલ પેશન્ટની સર્જરી કરવાના છે, જેને પેશન્ટને સીએ ઓવરી હતું. સ્ટેજ ઇનિશિયલ જે હતો તે સ્ટેજ 3 હતો. એટલા માટે આપણે પહેલા કીમોથેરાપી આપીને એ ડિસીઝને નાનો કર્યો ને હવે આજે આપણે પ્લાન કરી રહ્યા છે એનું સર્જરીનું નામ છે ઇન્ટરવલ ડીબલ્કિંગ સર્જરી. એની અંદર આપણે આજે ગર્ભાશય, આજુબાજુની બંને ઓવરી, આજુબાજુની ગ્લેન્ડ્સ, વચ્ચેની ગ્લેન્ડ્સ, ઓમેન્ટમ, એપેન્ડિક્સ એ બધું કાઢીને આપણે એક સાઇટોરિડક્ટિવ સર્જરીનો પ્લાન કરેલો છે. હાઈપેક થેરાપી બી આપવાના. હાઈપેકનું ફૂલ ફોર્મ છે હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી. એ હાઈપેક મશીનનું કામ જ એ છે, ડ્રગ હોય તે ડ્રગને આપણે હાઈ ટેમ્પરેચર જેવું કે 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર એ ડ્રગને આપણે પેટની અંદર આપીને જે બી માઇક્રોસ્કોપિક ડિસીઝ હશે તે માઇક્રોસ્કોપિક ડિસીઝને મારીને આપણે પેશન્ટનો સર્વાઈવ ઇમ્પ્રૂવ કરી શકીએ.